જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। આજે દિવસ નંબર 29માં દિવસની શરૂઆતમાં જ આપણે ટોટલ 3 રેસ્ક્યુ કર્યા। એમાં પહેલું રેસ્ક્યુ કર્યું લંપી વાયરસથી અસરગ્રસ્ત ગૌ માતાનું ગર્લ્સ હાઈસ્કૂલ પાસેથી। તમે જોઈ શકો છો કેટલી હદે આ લંપી વાયરસ ફેલાઈ ગયેલો છે। બીજું રેસ્ક્યુ જે આપણે કર્યું એ એક નંદી મહારાજનું તત્વજ્યોતિ પાસેથી કર્યું। તત્વજ્યોતિ પાસે એ તાવ હતો થોડો અને અશક્ત હતા, એનું પણ ડૉક્ટર સાહેબે સારવાર કરી દીધી, હાલ સ્વસ્થ છે। ત્રીજું રેસ્ક્યુ જે કરવામાં આવ્યું એ યદુનંદન સોસાયટી પાસેથી કરવામાં આવ્યું। એ ગૌ માતા 1-2 દિવસથી ત્યાં બેઠા હતા, એટલે હાલ સારવાર હેઠળ છે, એકદમ સ્વસ્થ છે, મસ્ત છે। હવે તમારું કામ એટલું છે કે વિડીયોને 2 વ્યક્તિઓને શેર કરો, જેથી કોઈ પણ ગૌ માતાઓ બીમાર અવસ્થામાં કે એક્સિડન્ટમાં હોય અથવા દેખાય તો અમને કોલ કરી અને જલ્દીથી જલ્દી અમે રેસ્ક્યુ કરી શકીએ। જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ।